બધાની પાસે 24 કલાક જ હોય છે. કોઈ વ્યક્તિ માણસ સપના જોવામાં જ ખર્ચ કરી નાખે છે, કોઈ માણસ બહાના કાઢે છે, તો કોઈ મહેનત કરીને સમયનો ખર્ચ કરે છે. જો તમે મહેનત કરશો તો જરૂરથી તમારી મંજિલ સુધી પહોંચી શકશો. માટે સારું ભણશો, સારું વાંચશો, સારું લખશો તો જરૂરથી સારું નોકરી મેળવી શકશો અને માતા પિતાનું સપનું પૂરું કરશો. ઝાડ વૃક્ષ એટલે કે આબો હંમેશા ફળ આપે છે, પણ પોતે ખાતો નથી અને માણસ ખાય છે. અને નદી પાણી આપે છે તો પોતે પીતી નથી, બીજાને પાણી આપે છે. પોતાના માતા પિતા કે દાદા દાદી કે બાળકો માટે જ જીવે છે અને બાળકનું સપનું એ જ માતા પિતાનું સપનું હોય છે. એટલે જ કહેવું છે કે માતા પિતાને ખુશ રાખો અને માતા પિતા કહે એમ કરો. માટી હંમેશા ખુશ્બુ આપે છે, ફૂલ પણ ખુશ્બુ આપે છે. ધૂપસળી પોતે બળશે અને બીજાને ખુશ્બુ આપે છે. જેમ દૂધમાંથી દહીં છુપાયેલું છે અને દહીંમાંથી માખણ છુપાયેલું છે અને માખણમાં ઘી અને છાશ છુપાયેલી છે, એ જ રીતે બાળકોના સુખ માટે માતા પિતાનું સપનું અને સુખ છુપાયેલું છે. 24 કલાક એટલે કે સંપૂર્ણ દિવસનું મહત્વ જીવનમાં દરેક જગ્યાએ છે. સમયનું મૂળ એકમ 24 કલાક એટલે કે એક દિવસ. એક દિવસ એટલે કે 1440 મિનિટ બરાબર 86,400 સેકન્ડ થાય છે. કુદરતી ચક્ર પૃથ્વી પોતાની ધરી ઉપર લગભગ 24 કલાકમાં એક ચક્કર પૂર્ણ કરે છે. એનું પોતાનું એક ચક્ર પૂરું કરે છે, જેના કારણે દિવસ અને રાત થાય છે. આરોગ્ય માટે આ 24 કલાકમાં પૂરતી ઊંઘ, સામાન્ય રીતે 7 થી 8 કલાક, અને કામ, ભોજન, કસરત, આરામનું જરૂર ધ્યાન રાખવું જોઈએ. પણ એ જરૂરી પણ છે. જીવનની વ્યવસ્થા દરેક વ્યક્તિને દરરોજ સમાન એટલે કે સર્વ સમાન 24 કલાક મળ્યા છે. કોઈ વ્યક્તિને ગરીબ હોય કે બધાને 24 કલાક મળ્યા. સમયનો સારો સદુપયોગ સફળતા અને પ્રગતિ માટે ખર્ચ કરો, જેથી કરીને તમારું ભવિષ્ય સારું અને સુંદર જાય. ધાર્મિક અને આધ્યાત્મિક દ્રષ્ટિએ ઘણા લોકો દિવસને 24 કલાકમાં પ્રાર્થના, ધ્યાન અથવા સારા કર્મો માટે સમય ફાળવે છે. મહેનતમાં 24 કલાકનું મહત્વ એ જ છે કે દરેક વ્યક્તિને દરરોજ સરખા 24 કલાક જ મળે છે. ફરક એ પડે છે કે કોણ કેટલો કેવી રીતે ઉપયોગ કરે છે. 24 કલાક સૌને સમાન મળ્યા છે. પછી એ વિદ્યાર્થી હોય, ખેડૂત હોય, મજૂર હોય, ગરીબ વ્યક્તિ હોય કે ઉદ્યોગપતિ હોય, માત્ર સફળતા માટે જ લાંબા સમયથી કલાકો સુધી કામ કરવું પડે અને પૂરતી ધ્યાન અને યોગ પણ કરવા જોઈએ. આયોજન, સતત મહેનત અને આરામ પણ જરૂરી છે. સમય ક્યારેય એવો નથી હોતો કે યોગ્ય ઉપયોગ સફળતાની ચાવી છે. સમય ક્યારેય ઓછો નથી હોતો કે યોગ્ય અને ઉપયોગ સફળતાની ચાવી છે. માટે જરૂરથી સમયનો સદુપયોગ પૂરેપૂરો કરો. જય માતાજી. રાધે રાધે.